બનાવીને ખાલી બધી પેન્ડિંગમાં પડ્યા ને હવે પોતા બધા ભણે છે ગાઈસ, તમે જોઈ શકો છો. ભાઈ મુઝીફભાઈ મળવા આવ્યા તો ગાઈસ તો તમે જાણવા નહીં મળે તો આજે લેવલના ખેલ થઈ ગયા, કારણ કે મારું તો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. અને આજે સવારમાં તો પેલા બધાને ગુડ મોર્નિંગ. ને આજે તો અમે અત્યારમાં 9:30 થયા છે ને આજે અમે વહેલા કોલેજ જાય છે. થોડુંક અસાઇનમેન્ટ પડ્યું હોય એ કરશું ને બીજું કંઈક કામ હોય છે તો એ કરશું ગાઈસ. ને ગાઈસ બીજી વસ્તુ એ કે આજે તો અત્યારમાં હું બ્લોગ એડિટ કરતો હતો, પણ યાર એટલા બ્લોગ બનાવીને ખાલી બધે પેન્ડિંગમાં પડ્યા ને હવે પોતા ખીચડે યાર. પોતા ગરમા ગરમીનો માહોલ લાગે, કારણ કે કેટલાય બ્લોગ બનાવી નાખ્યા છે ને પેન્ડિંગમાં પડ્યા છે, એડિટ કરવાના બાકી છે, થતા નથી યાર, ટાઈમ નથી મળતો. એના કારણે બધી ક્લિપ આડી અવળી થઈ જાય છે અને ભૂલાઈ જાય છે કે કઈ ક્લિપ શેમાં, એટલે કઈ ક્લિપ કોને ઇન્ક્લુડ છે. કપડા પાછા સેમ હોય ને ક્યારેક એકાદી ક્લિપ ઓલા બીજા જ વિડીયોમાં હોય છે, એની અપલોડ થઈ ગયા છે, તો હવે એનું થોડીક મગજમારી છે ગાઈસ. કાંઈ વાંધો નહીં, ચાલો નહીં, તોય આપણે એ બધું તો સેટ કરી નાખ્યું છે, બધું ગોઠવી નાખ્યું છે ગાઈસ. ને અત્યારમાં હું કોલેજે જઈએ છે ને ઓલા રાહ જોવે છે, એટલે ચાલો તો ગાઈસ હું નીકળું છું, પછી આપણે આરામથી મળીએ. ગાઈસ તો તમારું સ્વાગત છે અટાણેના બ્લોગમાં. ને આજે છે અમે કોલેજે ને ગાઈસ આજે અમે અલગ લેવલના રીતના અમે અમારો બ્લોગ શૂટ કરી રહ્યા છે ગાઈસ. ને તમે જોઈ શકો છો બધા અટાણે ભણી રહ્યા છે ગાઈસ. ને ગાઈસ આ બધા બેઠા બધા ભણે છે ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ. આ લોકો અલગ લેવલે ભણે છે ગાઈસ. ને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને બ્લોગ કરજો ગાઈસ, બ્લોગ કરજો. ને ગાઈસ અત્યારે હું તમને શું કહું, આવું બધું અમારે બનાવવાનું આવે છે તો અમે બનાવીએ છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. ને આનું નથી ગાઈસ, બીજાનું છે. ને અમારે જયભાઈ હુતા છે, કારણ કે બિચારા બહુ નીંદરમાં છે ગાઈસ, હું સમજી શકું છું. ને અમને મળવા ને ગાઈઝ અમને મળવા અમારા છોટું ભાઈ આવ્યા. ને ગાઈઝ નામ શું છે મને ભૂલાઈ ગયું નામ. આ નામ શું છે? મુઝીફભાઈ મળવા આવ્યા. તો ગાઈઝ આ લોકો મને મળવા આવ્યા છે, મારા ફેન ફોલોવર નથી, મારા કોલેજના સ્ટુડન્ટ છે ગાઈઝ. ને અમારો વિચાર છે કે અમે હવે સાની મને અમારું હકેલીને હોસ્ટેલ વયા. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, આ બધા જો આજ હોળી રમે છે, એકબીજા કાલે ઉડાડે છે, જોઈ લો તમે. આજે બધા જોવી શું કરે છે. તમારે તો ભૂંગળી એકચ્યુઅલીમાં ભૂંગળી તમારે બનાવવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીધો એની ચેનલ. બાકી કટ થઈ જાય રાજીવ તો જો આપણે બ્લોગર તો જો બધું ટેબલ સાફ કરે છે. તો ગાઈસ આજે તમે કરી નાખો અમારા કોલેજના ટેબલ સાફ. તો એન્ડિંગ સુધી બન્યા રહેજો, તમને બધું જાણવા નહીં મળે. તો આજે તો અમને બનાવી મેડમ હાથમાં લઈ લો અને ડસ્ટબિનમાં નાખો. મેં આજ તો રમી નાખી કોલેજમાં ધૂળેટી, પછી મેડમ થયા અમારા ઉપર ગુસ્સે. ને અમે પછી મેડમ ને આપી દીધું કેમેરા કરે કાઈ. તો આજે તો અમે ખિસકોલી ચાંદલો કરી
બ્લોગ બની જાય બસ હવે. હા તો સારો તમે બિનો કરી નાખી. આજે તો અમે કોલેજમાં કરી નાખી ફૂલ ધીંગા મસ્તી, ગાપ ભા કાઢી નાખ્યા ગાઈઝ, સોઈત્રા ફાડી નાખ્યા. ખુદ ત્યાંનો ટ્રસ્ટી આવીને અમને લઈ ગયો કે હવે આલ્યો તમારા કાગળિયાને હાંસવો ને ઘરે વયા જાવ ગાઈઝ. આજે તો ગાઈઝ અલગ જ લેવલના ખેલ થઈ ગયા, કારણ કે મારું એમને એમ નામ આવી ગયું ગાઈઝ કે હું ડખ્ખામાં હતો. ગાઈઝ ડખ્ખામાં જે મેં શાંતિનો માર્ગ અપનાવી લીધો ને ત્યાં કોલેજ વાળા એમ કહે કે તું લડાઈ ઝઘડામાં હતો. ગાઈઝ આજે અમે એક છોકરા સાથે મસ્ત મજાક મસ્તી કરતા હતા મારા દોસ્તાર સાથે. તો ગાઈઝ કોલેજમાં આખા કોલેજમાં અમે રેડું પાડતા હતા, એટલે ગાઈઝ નામ આવી ગયું કે અમે હકીકતમાં લડાઈ કરતા હતા એવી રીતના નામ આવી ગયું છે ગાઈઝ. તો એ એક ખોટી ઘટના છે ગાઈઝ. પછી મને ને જે બીજો એક ફ્રેન્ડ હતો અમને બેને અંદર બોલાવ્યા. અંદર મેડમ હતા, એટલે પૂછ્યું તું શું થયું, બીમાર છે કે તમે આજે લડાઈ ઝઘડો કર્યો? હું લડાઈ ઝઘડો? મેં લડાઈ ઝઘડો જ નથી કર્યો ગાઈઝ. તો એ પછી મારા ખાસ મેમ હતા, એને પણ અમને બધી પીસ કરે. પેલા એને મને જેવો તો કઈ છે નહીં, તો મને કહી દે તો હું હાસવી લઈ ગાઈઝ. એવું બધું કીધું હતું પણ નહીં, એવું નથિંગ, એવું કઈ હતું નહીં. તો અમે બચી ગયા છે ગાઈઝ. ને અત્યારે તો હવે જો 6:30 થયા છે ને હું મારો આજનો વ્લોગ ને લેવાનું બાકી છે ગાઈઝ. હું એડિટ કરીને પછી આપણે રાતે આરામથી મળીએ ને. આજે તો હું 100% અસાઇનમેન્ટ જ કરી ગાઈઝ. તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે જમી મમ્મીને ઓલા ત્રણે બહાર ગયા છે, મોહિતભાઈ ને જયલો ને દીવલો, ને હું અહીંયા એકલો હતો. મારે હમણાં 9 વાગે એટલે આ લોકોનો ફોન લઈ લેવાના છે ને આ લોકોને રીડિંગમાં બેહાડવાના છે. તો મેં ફોન કરી દીધો જયરાજને, કારણ કે મારામાં નથી રિચાર્જના પૈસા આપ્યા હતા ઘરેથી, પણ હું વાપરી ગયો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે હમણાં કેટલા વાગ્યા બસ 5 મિનિટ છે. 5 મિનિટ પછી આ લોકોનો ફોન લઈ લેવાના છે, પછી આ લોકોને રીડિંગમાં બેહાડવાના છે. તો 5 મિનિટ પછી આ લોકો રીડિંગમાં બેઠીને હું અહીંયા એની માથે બેઠીને પછી મારે અસાઇનમેન્ટ કરવાનો છે. આજે વિચાર છે આજે તો હું કરી જ નાખી, કારણ કે કાલ છે એમનું અસાઇનમેન્ટ દેવાનું છે ગાઈઝ. તો હમણાં અસાઇનમેન્ટ કરવા જાય ને આ લવાડે મારા ભેગો આવ્યા ગાઈઝ, ને અત્યારે મારી ભેગો આવ્યો છે. તો એ બેઠીએ હમણાં થોડીક વાર બેઠીએ, મોહિતભાઈને આવીએ પછી અમે બે વયા જશું અને પછી અમે અમારું અસાઇનમેન્ટ કરશું ગાઈઝ. તમે બન્યા રહેજો બ્લોગ. અત્યાર સુધી અમે શું કરતા હતા મને ખુદને નથી ખબર ગાઈઝ. ને અમને અચાનક મળી ગયા છે બંટીનો હાથ તો બતાવો યાર. યાર આ બધી નો હોય, આજે જોઈ લે તમારે જવું છે તો ગાઈઝ આ હદબારો ગહાણ હતો ને દુખાવો થાય છે. ના દુખાવો થઈ ગયો, હવે મેન દુખાવો આ ઉખડશે તઈ થાય. તો હવે એ ભૂલી જવાનું હોય, થાય રાખે. એટલે બહુ નથી દુખતું, ટેન્શન ન લેતા તમે. ઈ તો કોઈ લેતું ને એવું હે? ચાલો હું જાઉં છું હવે. હા તો ફટકો જાઉં છું. હાલો અટકો હાલો એમ જાઉં છું. ટેન્શન ન લેતા હોય ક્યાંક. એક ઠેકો જોડો નો હોય માથે. તો ગાઈઝ હવે અત્યારે રાતના 12:30 જેવું થઈ ગયું છે અને બધા સુઈ ગયા છે ને અમે પણ હવે સુવાની તૈયારીમાં નથી, કારણ કે આજે વિડીયો એડિટ કરવાનો બાકી છે ગાઈઝ. તો અત્યારે અમે વિડીયો એડિટ કરશું ને પછી ત્યાંથી પછી અમે કરશું. અત્યારે તો અમને નીંદર નથી આવતી, એટલે આજે જરીક અમે પાછું શું કહે કે પ્રોફેશનલી કામે કરી નાખ્યું છે. ના લોકો મને ધમકાવે છે ગાઈઝ, ને ઉભા રહી હું જરીક કહી દઉં 2 શબ્દ. તો ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો ને હું જરીક લપ કરી લઉં ને આવા અવનવા બ્લોગ જોવા માટે તમે બન્યા રહેજો. તો ગાઈઝ હવે આવા બ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ.